સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 2 આપણે જોઈએ કે h of x is equal sin 2x plus 5 આપણે જોઈએ કે આનું મહત્તમ અથવા તો ન્યૂનતમ જે મૂલ્ય હોય મળે એ શોધવાનું છે। તો બાળકો અહીંયા મેં તમને પહેલા સમજાવ્યું તો આ જે વિધેય છે એમાં જો sin 2x plus 5 એટલે sin આવ્યું એટલે sin છે એટલા માટે આપણે sin વિધેય છે તો આપણે એમ કહી શકીએ કે એનો વિસ્તાર કેટલો -1 to +1 तो આપણે કહી શકીએ કે therefore -1 less or equal sin 2x less or equal 1। હવે તમે અહીં જોઈ શકો sin 2x + 5 તો તમને ખબર છે કે આ સમતામાં +5 ઉમેરી દો એટલે કામ પતી ગયું। આપણે એમ કહી શકીએ એક મિનિટ આપણે જોઈએ કે રકમ બરોબર છે કે મોડમાં છે sin 3x હવે જોઈએ કે આમાં બરોબર છે મોડ નથી। હવે +5 તો +5 અહીંયા ઉમેરી દો તો -1 + 5 less or equal sin 2x + 5 less or equal આપણે કહી શકીએ કે 1 + 5 therefore 4 less or equal આ તમે જોઈ શકો h of x less or equal 6 તો આપણે કહી શકીએ કે h નું ન્યૂનતમ મૂલ્ય બરાબર 4 અને આપણે જોઈએ કે સેકન્ડ h નું મહત્તમ મૂલ્ય 6 થશે। રેડી આપણે જોઈએ કે દાખલા નંબર 2 નું આ ત્રીજું હતું મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે એના પછી છે આવું જ એક છે પણ મોડમાં છે નંબર 4 f of x is equal આપણે કહી શકીએ કે અહીંયા મોડમાં sin 4x plus 3 આપ્યા છે sin 4x plus 3 તો આ દાખલો પણ બાળકો એકદમ સહેલો છે મોડમાં છે ભલે પણ આપણે અહીંથી સ્ટાર્ટ અહીંથી જ કરવાનું sin વિધેયથી જો થીટા ગમે તે હોય 4x 5x જે કંઈ હોય પણ આપણે વિધેય sin x જોવાનું તો એનો વિસ્તાર કેટલો હતો કે -1 to +1 બરોબર છે। હવે +3 છે તો +3 ઉમેરશો આખી અસમતામાં જો ડાયરેક્ટ +3 ઉમેરીએ અહીં તો -1 + 3 એટલે 2 વધશે અહીંયા sin 4x + 3 અને અહીં +3 ઉમેરો એટલે 4 હવે મોડમાં લેશો તો આ તો ધન સંખ્યા છે કોઈ જાતનો ફેરફાર થવાનો નથી અહીંયા પણ ધન છે ને પાછળ પણ ધન જ છે તો આવો દાખલો આપણે 11મા ધોરણમાં આપણે જોઈએ કે અસમતામાં આવી ગયેલા છે આપણે જોઈએ કે મોડમાં લેશું તો આમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં બરોબર છે। તો આપણે કહી શકીએ કે ન્યૂનતમ મૂલ્ય છે મહત્તમ મૂલ્ય 4 રેડી નંબર 5 f of x is equal x plus 1 x belongs to -1 to +1 તો બાળકો આમાં તો જો મોડ કેવું કઈ છે એની વિસ્તાર વિશે કઈ છે એની બરોબર -1 to +1 વિસ્તાર છે એમાં નાની પણ અહીંયા તમે વિચારી શકો આપણે જોઈએ કે x + 1 આપણે જોઈએ કે સુરેખા તરીકે આપ્યું છે તો આનું આપણે જોઈએ કે ફર્સ્ટ ડેરિવેટિવ કરો એટલે 1 થશે સેકન્ડ ડેરિવેટિવ કરશો તો અહીંયા 0 થઈ જશે। મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x is equal 0 therefore આપણે એમ કહી શકીએ કે 1 is equal 0 જે શક્ય નથી શક્ય નથી કારણ કે 1 અને 0 સરખા ન કહેવાય
આપણે અહીંયા જોઈએ કે f dash x is equal 1 તો 1 મૂકો અને સામે 0 છે જે શક્ય નથી therefore તેથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં બરોબર પૂરું દાખલા નંબર 3 નીચે આપેલા વિધેયના સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય જો હોય તો મેળવો હવે બાળકો અહીંયા પણ આપણને પેલું આપેલું છે બહુ સહેલું છે આમાં કઈ અઘરું કઈ છે જ નહીં x2 f of x x2 આનું આ રીતે જોઈએ કે બહુપદી સ્વરૂપે છે x2 છે તો આમાં કાંઈ નહીં બાળકો જો આપણે ફર્સ્ટ ડેરિવેટિવ સેકન્ડ ડેરિવેટિવ કરી નાખવાનું therefore f dash x is equal to x therefore f double dash x is equal to 2 તો અહીંયા આપણે એમ કહી શકીએ કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x is equal 0 તો f dash x 2x therefore 2x is equal 0 therefore x is equal 0 તો આપણે આ કિંમત આપણે ડબલ ડેશ માં મૂકીએ x is equal 0 તો સામે 2 જ રહેશે ગ્રેટર ધેન 0 f dash x greater f double dash 0 મળે સોરી ગ્રેટર ધેન 0 મળે તો આપણે કહી શકીએ કે આપણે જોઈએ કે અહીં આપણે એમ કહી શકીએ કે ગ્રેટર ધેન 0 છે તો f નું શું મળશે ન્યૂનતમ મૂલ્ય મળશે f નું ન્યૂનતમ મૂલ્ય મળશે હવે અહીંયા આપણે જોઈએ કે x ની કિંમત 0 મૂકી દે વિધેયમાં કિંમત હંમેશા ન્યૂનતમ કે મહત્તમ કિંમત વિધેય ઉપરથી જ મળશે હવે f ની કિંમત તો x 0 તો આપણે જોઈએ કે 0 નો વર્ગ તો એ 0 જ થશે એટલે આપણે જોઈએ કે ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે 0 therefore ન્યૂનતમ મૂલ્ય ઇક્વલ 0 થશે ઇક્વલ 0 Number 2, g of x is equal x cube minus 3x. Therefore, g dash x is equal 3x square minus 3. Therefore, g double x is equal 6x. Ready? Minus 3 is equal 0 થઈ જશે. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f dash x is equal 0 therefore sorry g dash x is equal 0 g dash x તમને અહીં પાસે 3x square minus 3 is equal 0 3 સામેની બાજુ આ 3 છેદમાં x square is equal 3 by 3 તો આપણે કહી શકીએ therefore x square is equal 1 x is equal plus or minus 1 therefore x is equal 1 અથવા x is equal minus 1 હવે આ તમારે બે કિંમત ડબલ ડેશ માં મૂકવાની છે તો પહેલી કિંમત આપણે કહીએ કે x is equal 1 માટે તો આપણે અહીં ડબલ ડેશ માં મૂકી g ડબલ ડેશ 1 બાળકો જો પહેલી કિંમત આપણે 1 લીધી છે g ડબલ ડેશ માં મૂકી 6 into 1 is equal 6 greater than 0 તો આપણે શું કહી શકીએ આપણે જોઈએ કે ન્યૂનતમ મૂલ્ય મળશે આપણે જોઈએ કે g નું therefore g નું x બરાબર 1 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે
તો આપણે ન્યૂનતમ મૂલ્ય મેળવી લઈએ. therefore g1 is equal બરાબર 1 નો ઘન 1 અને અહીંયા -3 * 1 એટલે -3 is equal -2 બરોબર છે. ન્યૂનતમ મૂલ્ય કેટલું મળ્યું? therefore g નું ન્યૂનતમ મૂલ્ય બરાબર -2. એ જ રીતે x is equal -1 માટે x is equal -1 માટે g ડબલ ડેશ માં આપણે કિંમત મૂકીએ. less than 0 -6 છે તો આપણે કહી શકીએ કે therefore g નું x બરાબર -1 આગળ મહત્તમ મૂલ્ય મળે છે. લેસ ધેન 0 છે એટલે મહત્તમ. હવે મહત્તમ મૂલ્ય આપણે શોધવાનું છે. હવે આપણે જેમ કે x ની કિંમત -1 મૂકીએ અહીંયા આપણે એમ કે g -1 is equal -1 નો ઘન એટલે -1 થશે. -1 એ કિંમત મૂકશો બરોબર છે. -1 નો ઘન 3 * -1 therefore -1 + 3 is equal to તો આપણે કહી શકીએ therefore g નું મહત્તમ મૂલ્ય 2 મળે છે. બરાબર છે. તમને x ની બે કિંમત મળી હતી એટલે તમારે બે વખત આપણે જોઈએ કે જવાબ તમને મળશે 1 અને 3. x બરાબર 1 આગળ x બરાબર -1 આગળ પ્લસ કે માઈનસ છે એ આપણે આગળ વધવાની રીતે જોઈને નંબર 3 દાખલા 3 નું ત્રીજું આપ્યું છે h of x is equal sin x plus cos x 0 less than x less than pi by 2. પણ તમને ખબર છે આનો અર્થ શું થાય? x છે પ્રથમ ચરણમાં છે બધું ધન આવે બરોબર છે, બીજું કઈ વિચારવાનું થતું નથી. હવે therefore h dash x is equal sin નું cos x cos નું minus sin x double dash cos નું minus sin x sin નું cos x cos નું minus sin નું cos minus આગળ એમનું છે. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f dash x is equal 0 f h dash x sorry તમને આપ્યા છે cos x minus sin x is equal 0 therefore sin x is equal cos x સામેની બાજુ જાય તો પ્લસ થશે. હવે બાળકો અહીંયા ગુણ્યા 1 કરું તો આ છેદમાં આવી જાય therefore tan x is equal 1 तो therefore tan x is equal 10 pi by 4 cot therefore x is equal pi by 4. હવે આપણે જોઈએ ડબલ ડેશ માં કિંમત મૂકીએ. ડબલ ડેશ માં કિંમત h ડબલ ડેશ pi by 4 equal minus sin pi by 4 minus cos pi by 4. તો બાળકો આના બેયના મૂલ્ય માઈનસ છે. જો તો આન્સર શેમાં આવશે? માઈનસ માં જ આવશે. સાદુરૂપ દેવાની કઈ જરૂર નથી. લેસ ધેન 0 કરી નાખો બરોબર છે. આપણે તો નિશાનીથી જ મતલબ છે કે માઈનસ કે પ્લસ તો લેસ ધેન 0 આવશે. તો આપણે કહી શકીએ કે therefore x બરાબર
પાઈ/4 આગળ h નું ન્યૂનતમ મહત્તમ લેસ ધેન છે મહત્તમ મૂલ્ય મળે છે કેટલું મળશે એ આપણે મેળવી લઈએ therefore h pi/4 is equal sin pi/4 plus cos pi/4 1/√2 plus 1/√2 રેડી આપણે એમ કહી શકીએ કે અહીંયા લસા √2 1 plus 1 is equal to 2/√2 therefore equal √2 આન્સર આવશે એટલે આપણે જોઈએ કે મહત્તમ મૂલ્ય √2 મળે છે મહત્તમ મૂલ્ય √2 મળે છે Number 4 અહીં સુધી રાખીએ બરોબર છે બટ દાખલા નંબર 4 છે ત્રીજાનું ચોથું બહુ જ મોટું છે અને અઘરું પણ છે એટલે કાલ ઉપર રાખીએ અહીં સુધી રાખો વ્યવસ્થિત જોઈ લેજો